चलो विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર ભાગ 2 નું પહેલું ચેપ્ટર ભાગ 2 નું પહેલું શેર મૂડીના વ્યવહારો. આ ચેપ્ટર નો ગુણભાર 10 માર્ક નો. એક એમસીક્યુ પૂછાશે, एक मार्क, एक सवाल पूछा से, एक मार्क, एक दाखलो, 8 मार्क, 9 कुल गुण भार 9 मार्क, सॉरी 10 मार्क, कुल गुण भार 10 मार्क. शेर मूडीना व्यवहारो चैप्टर નું નામ છે. હિસાબો લખો શેર મૂડીના હિસાબો. પહેલો સવાલ આપણે લખીશું કે શેર એટલે શું. तो के कंपनी नी मूडी ने नाना नाना टुकड़ा में विभाजित करवामां आवे एने शेर कहेवाय. पहलो सवाल तमारो है, कंपनी नी मूडी ने नाना नाना टुकड़ा में विभाजित करवामां आवे तेने शेर कहेवाय. पहलो सवाल, कंपनी नी मूडी ने नाना नाना टुकड़ा में विभाजित करवामां आवे तेने शेर कहेवाय. नंबर 2, शेर मूडी एटले शुं. तो के कंपनी नी एकठी करेली मूडी ने शेर मूडी कहेवाय. कंपनी नी एकठी करेली मूडी ने शेर मूडी कहेवाय. चलो 2 सवाल आवड़े. पहलू, शेर एटले शुं. तो के कंपनी नी मूडी ने नाना नाना टुकड़ा में शुं करवामां आवे, विभाजित करवामां आवे तेने शेर कहेवाय. बीजू, शेर मूडी एटले शुं. तो के कंपनी नी एकठी करेली मूडी ने शेर मूडी कहेवाय. तीजू, जामीनगीरी प्रीमियम एटले शुं. जामीनगीरी प्रीमियम एटले शुं. कंपनी पोताना शेर दार्शनिक किंमत करता दार्शनिक किंमत करता વધારે કિંમતે શેર બહાર પાડે. વધારે કિંમતે શેર બહાર પાડે અને વધારાની કિંમતે બહાર પાડેલા શેરમાં બહાર પાડેલા શેરની વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. चलो कंप्लीट. फरसे जामीनगीरी प्रीमियम એટલે શું? તો કે કંપની પોતાના શેર દાર્શનિક કિંમત કરતા
વધારે કિંમતે શેર બહાર પાડે અને શેરની વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. 3 સવાલ, એક માર્કમાં સવાલ પૂછાઈ શકે, યાદ રાખો. પહેલું, શેર એટલે શું? તો કે કંપનીની મૂડીને નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે એને શેર કહેવાય. શેર મૂડી એટલે શું? કંપનીની એકઠી કરેલી મૂડીને શેર મૂડી કહેવાય. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? તો કે કંપની પોતાના શેર દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે અને શેરની વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ઉદાહરણ તરીકે 10 રૂપિયાનો શેર ₹15 બહાર પાડે તો વધારાના ₹5 જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ચલો કમ્પ્લીટ. જામીનગીરી પ્રીમિયમ એટલે શું ખબર પડી ગઈ કે કંપની પોતાના શેર દાર્શનિક કિંમત કરતા વધારે કિંમતે બહાર પાડે અને આ વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ચલો 3 સવાલ કમ્પ્લીટ થયા. ચોથો સવાલ આપણો, શેરનું વધુ ભરણું અને ઓછું ભરણું. चलो चौथो सवाल, शेरનું વધુ ભરણું એટલે શું? બોર્ડમાં પૂછાઈ ગયું. તો કે કંપનીએ બહાર પાડેલા શેર કરતા શેર કરતા વધારે અરજી આવે તો વધારાની અરજીને શેરનું વધુ ભરણું કહેવાય. ચલો કમ્પ્લીટ. બોર્ડમાં પૂછાઈ ગયો વધુ ભરણું અને ઓછું ભરણું. શેરનું ઓછું ભરણું એટલે શું? શેરનું ઓછું ભરણું એટલે શું? તો કે કંપની બહાર પાડેલા શેર કંપનીએ બહાર પાડેલા શેર કરતા ઓછી અરજી આવે તો તેને ઓછું ભરણું કહેવાય. ચલો કમ્પ્લીટ. 2 સવાલ, શેરનું વધુ ભરણું એટલે શું? કંપનીએ બહાર પાડેલા શેર કરતા વધારે અરજી આવે તો વધારાની અરજીને વધુ ભરણું કહેવાય. કંપનીએ શેર બહાર પાડ્યા હોય એના કરતા ઓછી અરજી આવે તો એને ઓછું ભરણું કહેવાય. બોર્ડમાં 2 સવાલ પૂછાઈ ગયા છે. ચલો 5 સવાલ પૂરા કર્યા. પહેલો, શેર એટલે શું? તો કે કંપનીની મૂડીને નાના ટુકડામાં વિભાજિત કરવી. પછી શેર મૂડી એટલે શું? તો કંપનીની એકઠી કરેલી મૂડીને શેર મૂડી કહેવાય. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? તો દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે અને વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. શેરનું વધુ ભરણું એટલે બહાર પાડ્યા હોય એના કરતા અરજી વધારે આવે તો વધુ ભરણું. ઓછું ભરણું, બહાર પાડ્યા હોય એના કરતા અરજી ઓછી આવે તો ઓછું ભરણું. એટલે તમારા 5 સવાલ અહીં પૂરા થયા. આગળ ચલો કંપની વિશે થોડુંક સમજી લઈએ. ખાનગી કંપની
અને જાહેર કંપની. તો આ બાજુ લખીએ ખાનગી કંપની, આ બાજુ જાહેર કંપની. ચલો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, ઓછામાં ઓછા 2 સભ્યો, ઓછામાં ઓછા 7 સભ્યો હોય, ઓછામાં ઓછા 7 સભ્યો. આ બાજુ વધુમાં વધુ 200 સભ્યો. આ બાજુ વધુમાં વધુ અમર્યાદિત, વધુમાં વધુ અમર્યાદિત. વધુમાં વધુ અમર્યાદિત. મર્યાદિત. પછી આગળ, શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. જાહેર જનતાને આમંત્રણ આપી શકે. આપી શકે. ચલો કમ્પ્લીટ. આમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે. જાહેર કંપનીમાં લિમિટેડ શબ્દ લાગે. ચલો ખબર પડી ગઈ. કેટલી કંપની? 2. એક ખાનગી કંપની, જાહેર કંપની. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા 2, ઓછામાં ઓછા 2 સભ્યો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો. ખાનગી કંપનીમાં વધુમાં વધુ 200 સભ્યો. જાહેર કંપનીમાં વધુમાં વધુ અમર્યાદિત. ખાનગી કંપનીમાં શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે. જાહેર કંપનીમાં જાહેર જનતાને આમંત્રણ આપી શકે. આમાં આપી શકે નહીં, આમાં આપી શકે. ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે, જ્યારે આની અંદર જાહેર કંપની અંદર ખાલી લિમિટેડ શબ્દ લાગે. લિમિટેડ શબ્દ લાગે. માટે ખાનગી કંપની અને જાહેર કંપની ખબર પડી ગઈ. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા 2, આમાં 7, આમાં 200. અમર્યાદિત, ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં, આમંત્રણ આપી શકે. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે અને જાહેર કંપનીમાં ખાલી લિમિટેડ શબ્દ લાગે. ચલો કમ્પ્લીટ એટલા સુધી. હવે આપણે શેર મૂડીનું વર્ગીકરણ સમજીએ. શેર મૂડીનું વર્ગીકરણ. બોર્ડમાં પૂછાય આની અંદરથી એક સવાલ. પેલું સત્તાવાર મૂડી. પેલું સત્તાવાર મૂડી. બીજું બહાર પાડેલી મૂડી. ત્રીજું ભરાયેલી મૂડી. ચોથું મંગાવેલી મૂડી. પાંચમું નહીં મંગાવેલી મૂડી. છઠ્ઠું વસૂલ આવેલી મૂડી.
અને સાતમું અનામત મૂડી. ચલો કમ્પ્લીટ. આ શેર મૂડીનું વર્ગીકરણ છે. શેર મૂડીના વર્ગીકરણની અંદર આપણે બધાના વિશે થોડું થોડું જાણી લઈએ. તો પહેલું સત્તાવાર મૂડી છે. તો સત્તાવાર મૂડી કોને કહેવાય? તો સમજી લો કે કંપની પોતાના જીવનકાળ દરમિયાનમાં વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકઠી કરે ને એને સત્તાવાર મૂડી કહેવાય. અને એનું બીજું નામ રજિસ્ટર મૂડી તરીકે પણ ઓળખવામાં આવે. યાદ રાખજો, રજિસ્ટર. ચલો, કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી એકઠી કરી શકે ને એને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમજ્યા? તો સત્તાવાર મૂડી એટલે શું? તો કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી એકઠી કરી શકે એને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બહાર પાડેલી મૂડી. તો સત્તાવાર મૂડી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે. કંપની પોતાની જરૂરિયાત મુજબ ઓછા કે વધારે શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી કહેવાય. કંપની પોતાની જરૂરિયાત મુજબ ઓછા કે વધારે શેર બહાર પાડે એને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ભરાયેલી મૂડી. તો બહાર પાડેલા શેરમાંથી અરજીમાં જેટલી કિંમત આવે એને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં. જે શેર બહાર પાડ્યા હોય એમાં જેટલી કિંમત આવે એને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મંગાવેલી મૂડી. તો દાર્શનિક રકમ ઓછી મંગાવે, કંપની પોતાને જોઈતી હોય એના કરતા ઓછી રકમ મંગાવે તો એને મંગાવેલી મૂડી કહેવાય. નહીં મંગાવેલી મૂડી. તો કંપનીએ જે મંગાવી હોય એ સિવાયની મૂડી બાકી રહે એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. વસૂલાવેલી મૂડી. તો કે શેર હોલ્ડરે જે મૂડીના પૈસા ભર્યા હોય, જે રકમ ચૂકવી આપી હોય તો એ વસૂલાવેલી મૂડી કહેવાય. અનામત મૂડી. તો કે કંપની પોતાને જોઈતી મૂડી જરૂર હોય એટલી મંગાવે અને બાકીની મૂડી સભ્યો કે સંચાલકો દ્વારા ખાસ ઠરાવ પસાર કરી અને મંગાવવામાં ન આવે તો એને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 7 મૂડીમાંથી કોઈ પણ બી એક સવાલ આમાંથી બોર્ડમાં પૂછાઈ શકે છે કે સત્તાવાર મૂડી એટલે શું, બહાર પાડેલી મૂડી એટલે શું, ભરાયેલી મૂડી એટલે શું, મંગાવેલી મૂડી એટલે શું, નહીં મંગાવેલી મૂડી એટલે શું, વસૂલાવેલી મૂડી શું અને અનામત મૂડી એટલે શું. તો આ 7 વર્ગીકરણ તમારે જોવાના છે અને તમારા ચોપડામાં ઉતારવાના છે. ત્યારબાદ દેખો નવો સવાલ. શેરના પ્રકાર. તો શેરના 2 પ્રકાર, ઇક્વિટી શેર નંબર 1 ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર ની અંદર કેટલા પ્રકાર પડે છે? તો ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. નોન ક્યુમ્યુલેટિવ. redeemable, irredeemable. રૂપાંતરિત, બિન રૂપાંતરિત. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ. चलो कंप्लीट. आ शेर ना प्रकार है प्रेफरेंस शेर ना, क्यूम्युलेटिव, नॉन क्यूम्युलेटिव, रिडीमेबल, इरिडीमेबल, रूपांतरित, बिन रूपांतरित. आनु बीजું નામ કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પણ બી થાય. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ અને ઇક્વિટી શેર.
એટલે શેરના કેટલા પ્રકાર? બે. ચલો કમ્પ્લીટ. તો પહેલું ઇક્વિટી શેર એટલે કેવા શેર? તો કે જે શેર પ્રેફરન્સ શેર નથી એવા શેરને ઇક્વિટી શેર કહેવાય. જે શેર પ્રેફરન્સ શેર નથી એ શેરને કેવા શેર કહેવાય? ઇક્વિટી શેર કહેવાય. હવે ક્યુમ્યુલેટિવ, તો પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો તેને ક્યુમ્યુલેટિવ કહેવાય. અને નોન ક્યુમ્યુલેટિવ. રિડીમેબલ, પ્રેફરન્સ શેરની રકમ સમય બાદ નોટિસ આપ્યા બાદ પરત કરી શકાય. આ શેર એવા છે કે અમુક સમય પછી નોટિસ આપ્યા બાદ પરત કરી શકાય, તો રિડીમેબલ અને ઇરિડીમેબલ. રૂપાંતરિત અને બિન રૂપાંતરિત, તો કે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય, અમુક સમય પછી શેરનું રૂપાંતર થાય તો તેને રૂપાંતરિત અને બિન રૂપાંતરિત કહેવાય. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, તો પ્રેફરન્સ હોલ્ડર દ્વારા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મળે. આમાં નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મળે, વધેલ નફા ઉપર પણ વધારાનું ડિવિડન્ડ મળે તો એને પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ કહેવાય. ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. આમાં ક્યુમ્યુલેટિવ ની અંદર શું હોય કે નક્કી કરેલ દર મુજબ શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા ડિવિડન્ડ મેળવવાનો હકદાર છે. કમ્પ્લીટ. રિડીમેબલ, રૂપાંતરિત, પાર્ટિસિપેટિંગ. એટલે આ પ્રેફરન્સ શેરના પ્રકાર છે. ચલો આગળ. ચલો ત્યારબાદ સવાલ. સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો સેબીની સ્થાપના 1991 માં કરવામાં આવી. બોર્ડમાં 1 માર્કમાં સવાલ પૂછાય કે સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો સેબીની સ્થાપના 1991 માં કરવામાં આવી. સેબીનું પૂરું નામ બોલી જાવ. સેબીનું પૂરું નામ SEBI. Security and Exchange Board of India. Securities and Exchange Board of India. એક માર્કમાં સવાલ પૂછાય કે સેબીનું પૂરું નામ શું? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીની સ્થાપના ક્યારે થઈ? 1991 માં. એનું ફૂલ ફોર્મ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે એક મહત્વનો સવાલ પૂછાય છે કે આઈપીઓ એટલે શું? આઈપીઓ એટલે શું અને એફપીઓ એટલે શું? બંને સવાલ મોસ્ટ આઈએમપી. આઈપીઓ એટલે શું? જ્યારે કોઈ કંપની સૌ પ્રથમવાર જ મૂડી મેળવવા માટે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે તેને આઈપીઓ કહેવાય. આઈપીઓ એટલે શું? તો કે જ્યારે કોઈ કંપની પ્રથમ વખત જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે તેને આઈપીઓ કહેવાય. અને એફપીઓ એટલે શું?
એફપીઓ એટલે કંપનીએ પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપેલું હોય પણ વધારાની મૂડીની જરૂર પડે અને ફરીથી પોતાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે એને એફપીઓ કહેવાય. આઈપીઓ એટલે કે કંપની પોતાના શેર જાહેર જનતાને ખરીદવા માટે પ્રથમ વખત જ આમંત્રણ આપે એને આઈપીઓ કહેવાય. અને એફપીઓ એટલે કે કંપની એકવાર શેર બહાર પાડી દીધા હોય અને ફરીથી તેને વધારાની રકમની જરૂર પડે ત્યારે વધારાની રકમ માટે એકઠી કરવા માટે એ શેર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે તો એને એફપીઓ કહેવાય. ચલો કમ્પ્લીટ આટલા સુધી. આગળ આગળ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા એક કયા પ્રકારની કંપની છે? તો ક્રિકેટ ઓફ ઇન્ડિયા બાંહેધરી મર્યાદિત જવાબદારી વાળી કંપની. પરીક્ષામાં બહુ જ પૂછાય કે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા એક કયા પ્રકારની કંપની છે? તો બાંહેધરી મર્યાદિત જવાબદારી વાળી કંપની. અને બાંહેધરી મર્યાદિત કંપની એટલે શું? તો કે જે શેર હોલ્ડરે શેર ખરીદ્યા હોય એ ખરીદેલ શેર હોલ્ડર પૂરતી જ એની મર્યાદા હોય એને મર્યાદિત બાંહેધરી મર્યાદિત વાળી કંપની કહેવામાં આવે છે. આગળ સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? પરીક્ષામાં પૂછાય. સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો કંપની ધારા 2013 ની કલમ 54 જ્યારે કોઈ કર્મચારી કે ડિરેક્ટર તેના કામના બદલામાં કોઈ ઇક્વિટી શેર આપે 54 મુજબ કોઈ કર્મચારીને કે ડિરેક્ટર ને કામના બદલામાં શેર આપે તેને સ્વેટ શેર કહેવામાં આવે છે. ફરીથી સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો કે 2013 ની કલમ 54 મુજબ કોઈ પણ કર્મચારી કે ડિરેક્ટરોને કામના બદલામાં શેર આપે તેને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે થિયરીનો ભાગ શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પિરિયડ આવશે એની અંદર આપણે લોકો દાખલાની શરૂઆત કરશું. આ ચેપ્ટરની અંદર દાખલા આમનો જ આવે છે. આમનો એકદમ બધી સરખી જ હોય છે દરેક દાખલાની અંદર. ખાલી તમારે રકમ બદલ્યા કરવાની હોય. કોઈ વખત 6 આમનોજ અને 3 જપ્તીની પૂછાય એટલે 9 આમનોજનો દાખલો પૂછાય. કોઈ વખત 8 આમનોજ અને 3 જપ્તી તો 11 આમનોજનો દાખલો પૂછાય. પણ નેક્સ્ટ ટાઈમની અંદર હું તમને આમનોજ શીખવાડીશ. આમનોજ પૂરી થાય એટલે તમારું ચેપ્ટર આ પૂર્ણ થાય. પણ તમને થિયરી તમારે જાતે પાકા ચોપડામાં લખી અને તૈયાર કરવાની. થિયરી 2 માર્કની પૂછાય. એક એમસીક્યુ પૂછાય, એક સવાલ પૂછાય છે. મેં જેટલા સવાલ કર્યા એની અંદરથી એમસીક્યુ અને સવાલ આવી જશે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલો શીખીશું.